આજે આપણે અમદાવાદની માણેક ચોકની ઘૂઘરા સેન્ડવિચ જે ફેમસ છે તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં વટાણા લીધા છે, ફણસી લીધી છે અને લીલા મરચાં સમારેલા લીધા છે. માપ બધું લખેલું છે તે હિસાબથી લેવાનું છે. અને મકાઈ લીધી છે. હવે ફણસી અને વટાણાને આપણે ઉકાળી લેવાનું છે, થોડું અધકચરું બાફી લેવાનું છે. સરસ ચડી જાય અને કલર સારો રહે તેના માટે સાકર, પીંચ, મીઠું અને સોડા નાખ્યા છે મેં. હવે થોડા બફાઈ જાય એટલે આપણે તેમાં મકાઈ પણ નાખી દઈશું અને તેને બરાબરથી બાફી લેવાનું છે. બફાઈ ગયા બાદ તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા બાદ આપણે જે ચોપર હોય છે તેમાં એને અધકચરું વાટી લેવાનું છે. તમે મિક્સરમાં બી વાટી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે અધકચરું વટાય, પૂરું ના વટાઈ જાય. હવે આપણું આ અધકચરું વટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેને એક બાઉલમાં કાઢીને તેમાં આપણે ગ્રીન કેપ્સિકમ નાખી દેવાના છે. લીલા મરચાં સમારેલા હતા તે નાખશું. કોબી નાખવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, જીરું પાવડર અને થોડી ગ્રીન ચટણી નાખશું. થોડું મરી પાવડર નાખીને તેને બરાબરથી આપણે મિક્સ કરી દેવાનું છે. આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બ્રેડ લેવાના છે. બ્રેડ ઉપર આપણે પહેલાં ગ્રીન ચટણી લગાવી દઈશું અને બટર પણ લગાવી દઈશું. હવે તેના પર જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તે સ્ટફિંગ મૂકી દેવાનું છે. સ્ટફિંગ આપણે મીડિયમમાં જ ભરવાનું છે, વધારે પડતું ભરવાનું નથી. હવે તેના ઉપર આપણે ચીઝ છીણી લેવાનું છે અને આ રીતે આપણે ડબલ પડમાં બનાવવાની છે સેન્ડવિચ. હવે જે આપણે બીજી બ્રેડ છે તે એના ઉપર મૂકી દઈશું અને તેના ઉપર બટર લગાવીને તમારા પાસે જે ટોસ્ટર હોય ગેસનું એમાં આપણે બનાવવા મૂકવાની છે. તમે ગેસ ઉપર બી બનાવીને ટ્રાય કરી શકો છો. હવે આને આપણે હાથેથી ગોળ ગોળ ફેરવતા રહીશું જેથી બંને બાજુથી બરાબરથી શેકાઈ જાય. હવે તમે જોઈ શકો છો કે બંને બાજુથી બરાબરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આ રીતે જ આપણે બીજી સેન્ડવિચ બી તૈયાર કરી દઈશું. આ ઝટપટ બી બની જાય છે અને ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણી આ સેન્ડવિચ બનીને તૈયાર છે. તો તેને આપણે તમે તમારા હિસાબથી કટ કરી લેવાની છે અને કટ કર્યા બાદ આપણે તેને સર્વ કરશું. તો કેવી લાગી મારી આ રેસીપી? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.